સોમવારે સમાચાર તો આવી ગયા કે ફાઇઝરની રસી 90% ઇફેક્ટિવ છે, પણ એ રસી ભારતમાં લોન્ચ કરવી બહુ જ અઘરી છે ને એટલે જ તમે જો આ રસીની તમામ માહિતી જાણવા માંગતા હોય અને શું સોલ્યુશન હોઈ શકે, આ રસી ભારતવાસીઓને કેવી રીતે મળી શકે એની માહિતી પણ જાણવા માંગતા હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હવે આપણી જોડે સોમવારે એટલે 9મી નવેમ્બર 2020ના દિવસે રસીને લઈને, જે કોવિડ-19 સામે આપણે જોઈએ એ રસીને લઈને ખૂબ જ સારા સમાચાર આવ્યા હતા. સમાચાર એ હતા કે અમેરિકાની ડ્રગ મેકર ફાઇઝર અને જર્મન ડ્રગ મેકર બાયોએનટેક, આ બંને કંપની જે રસી શોધી રહી હતી ને, એ રસીના ફેઝ 3 ડેટા પ્રમાણે 90% એક્યુરેટ છે. આ રસી 90% ઇફેક્ટિવ છે કોવિડ-19નું સંક્રમણ રોકવા માટે. આ સમાચાર એટલા જોરદાર હિટ થઈ ગયા લોકોને કે એ દિવસે કલાકમાં સોનાનો ભાવ પડી ગયો, સેન્સેક્સ ઉછળી ગયું બીજા દિવસે, અને ખૂબ જ સારા સેન્ટિમેન્ટ્સ જોવા મળ્યા. હવે આટલા સારા સેન્ટિમેન્ટ્સ એટલે જોવા મળ્યા કારણ કે ફાઇઝર એક પહેલી એવી કંપની છે જે રસી શોધી રહી હતી જેના પોઝિટિવ રિઝલ્ટ્સ અનાઉન્સ કર્યા છે એમણે લેટ સ્ટેજ ટ્રાયલના. એટલે બીજા બી ઘણી બધી રસીઓના ફેઝ 3 ટ્રાયલ્સ ચાલી રહ્યા છે, પણ આટલા પોઝિટિવ રિઝલ્ટ્સ ફાઇઝરે જ અનાઉન્સ કર્યા છે. હવે આની થોડી ડિટેલ આપણે શેર કરીએ ને તો 43,538 પાર્ટિસિપન્ટ્સમાં આના ટ્રાયલ થયા હતા ફેઝ 3ના, જેમાંથી 38,955 પાર્ટિસિપન્ટ્સને 8મી નવેમ્બરે બીજો ડોઝ ગયો હતો. આ છે ને આરએનએ બેઝડ રસી છે. આ રસીના 2 ડોઝ જશે. પહેલો ડોઝ પહેલા દિવસે અને પછી 28 દિવસ પછી બીજો ડોઝ આપવામાં આવશે. અને કંપની એવું કહે છે બીજા ડોઝ પછી આની ઇમ્યુનોલોજિકલ ગેરંટી 90% પાર્ટિસિપન્ટ્સમાં જોવા મળી છે. કંપનીના ડેટા પ્રમાણે 94 પાર્ટિસિપન્ટ્સ એવા હતા જેમને કોવિડ-19 થયું. આ રસીના ટ્રાયલમાં જેટલા પણ પાર્ટિસિપન્ટ્સ હતા એ પાર્ટિસિપન્ટ્સમાં બીજા કોઈ પણ સિરિયસ હેલ્થ કન્સર્ન્સ જોવા નથી મળ્યા, જે બહુ જ સારી સાઇન કહેવાય. અને નાના મોટા દુખાવા તો થતા રહ્યા રસીમાં, પણ મેજર કોઈ પણ વસ્તુ જોવા નથી મળીને એટલે જ ફાઇઝરે ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન, એટલે અત્યારે રસીને અપ્રુવલ મળે એ પહેલાં ઇમરજન્સીમાં યુઝ કરવી પડે ને, એના માટેનું અપ્રુવલ મૂકી દીધું છે યુએસ FDA જોડે. જે અગર અપ્રૂવ થઈ જાય છે તો 18 વર્ષથી લઈને 55 વર્ષના પેશન્ટમાં આ રસીનો પ્રયોગ કરી શકાશે ઇમરજન્સી કેસમાં. ચલો, આ સમાચાર તો સારા છે, પણ કોઈ પણ રસી શોધાય ને એના પછી સૌથી મોટી ચેલેન્જ એ હોય છે કે રસીનું પ્રોડક્શન દુનિયાભર સુધી પહોંચે ને એનું પ્લાનિંગ કરવાનું હોય છે. તો એમાં 2 પ્રોબ્લેમ છે. પહેલો પ્રોબ્લેમ છે મેન્યુફેક્ચરિંગનો. મેન્યુફેક્ચરિંગમાં શું થાય, અત્યાર સુધી સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, જે ભારતની સૌથી મોટી રસીની મેન્યુફેક્ચરર છે ને, એણે ઓક્સફર્ડ અને એસ્ટ્રાઝેનિકા જોડે ટાઈઅપ કરી દીધું છે 100 કરોડ ડોઝીસ પ્રોડક્શન કરવા માટે. આપણા દેશમાં જે ભારત બાયોટેકની કોવેક્સિન શોધાઈ રહી છે, કોવેક્સિને પણ ઓડિશામાં એક મેન્યુફેક્ચરિંગ યુનિટનું કામ ચાલુ કરી દીધું છે, જે ખૂબ જ માત્રામાં પ્રોડક્શન કરશે. અલગ અલગ દેશ અલગ અલગ કંપનીઓ જોડે ટાઈઅપ કરી રહ્યા છે કે એમની રસી આવશે તો આટલા ડોઝ અમારા, આટલા ડોઝ અમારા, એવા પ્લાનિંગ કરી રહ્યા છે. ફાઇઝરની રસીનું હજુ સુધી આપણા દેશમાં પ્રોડક્શનની વાત ક્યાંય થઈ નથી. અને દુનિયાનું વેક્સિન હબ ભારત ગણાય છે, એ તો તમને ખબર જ હશે. દુનિયાભરની 60% રસીઓ આપણા દેશમાં જ બને છે, એટલે હજુ સુધી પ્રોડક્શન માટેનું ટાઈઅપ ક્યાંય થયું નથી. તો પણ ફાઇઝરે અનાઉન્સમેન્ટ એવી કરી છે કે 2020માં આશરે 5 કરોડ ડોઝ રસીના પ્રોડક્શન થશે અને 2021ના અંત સુધી 130 કરોડ ડોઝ રસીના એ લોકો બનાવી શકશે, જે ઇનફ નથી અત્યારે આપણે જોવા જઈએ ને તો. પણ અગર આ રસી એટલી જ ઇફેક્ટિવ છે તો આ રસીના પ્રોડક્શનનું ટાઈઅપ ક્યાંક ને ક્યાંક તો થઈ જ જશે, જેનાથી સૌને આ રસી મળી શકે. આ તો પહેલો પાર્ટ રસીનો ચેલેન્જનો. બીજો પાર્ટ જે હોય છે ને એ લોજિસ્ટિક્સ હોય છે કે રસી પ્રોડક્શન બી થઈ ગઈ તો પ્રોડક્શનની જગ્યાથી લોકો સુધી એ રસીને પહોંચાડવાની કઈ રીતે. કારણ કે કોઈ પણ રસી હોય ને એમાં ઘણી વખત એવા કમ્પોનન્ટ્સ હોય છે જેના લીધે એને કોલ્ડ રાખવી પડે છે, ઠંડી રાખવી પડે. અને આ જે ફાઇઝરવાળી રસી છે ને એ રસીને તો 75 ડિગ્રી સેલ્સિયસ પ્લસમાં નહીં, -75 ડિગ્રી સેલ્સિયસ ±15 ડિગ્રીનું વેરિએશન ચાલે, એટલે -90 ડિગ્રી સેલ્સિયસથી લઈને -60 ડિગ્રી સેલ્સિયસ સુધી એને રાખવું પડશે. ભારતમાં રસીનું જેટલું બી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ને એ 2 ડિગ્રી સેલ્સિયસથી 8 ડિગ્રી સેલ્સિયસ સુધીનું જ છે. એટલે સૌથી મોટો પ્રોબ્લેમ ભારતમાં રસીનો આવશે એના લોજિસ્ટિક્સને લઈને. કારણ કે જે ડીપ સ્ટોરેજ જોઈએ ને એ ડીપ કોલ્ડ સ્ટોરેજ આપણા દેશમાં હોસ્પિટલ્સ પાસે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ જ નથી. અને ફાઇઝર કંપનીના એક્સપર્ટ્સે આપણને એવું જાણ કર્યું છે કે આ રસી જે છે ને 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ ઉપર 5 દિવસ સુધી સારી રહી શકે. અને એમાં ઘણા બધા એક્સપર્ટ્સ એવું ટ્રાય કરી રહ્યા છે, એ લોકો એવા ટ્રાયલ કરશે, એક્સપેરિમેન્ટ કરશે કે જો અગર આ રસીમાં ડ્રાય આઈસ, એટલે જે કાર્બનથી બનેલો આઈસ હોય, જે આઈસ ઓગળે તો પાણી ના પડે, સીધો ધુમાડો થઈ જાય, એ આઈસ એડ કરીને આ રસીની લાઈફ 14 દિવસ સુધી ખેંચી શકે, જેનાથી 14 દિવસમાં
પ્રોડક્શનની જગ્યાએથી લઈને આ રસી સીધી ડાયરેક્ટ યુઝર સુધી પહોંચાડવાનું ઇઝી પડે. હવે તો આવનારો સમય જ આપણને બતાવશે કે આપણા દેશમાં આ રસીનું લોજિસ્ટિક્સ તૈયાર થાય છે કે પછી આપણા દેશમાં ઓલરેડી જે ઓક્સફર્ડની રસીનું પ્લાનિંગ થઈ રહ્યું છે એનું રિઝલ્ટ પહેલાં આવી જાય છે કે પછી આપણા દેશની જ જે ભારત બાયોટેકની કોવેક્સિન છે એ કદાચ પહેલાં તૈયાર થઈ જાય ને એને અપ્રુવલ મળી જાય છે. એ આવનારો સમય કહેશે. પણ ફાઇઝરની આ રસી જે છે એ રસીના જે આંકડા જોઈને ખૂબ જ પોઝિટિવિટી આવે છે અને આ આંકડા જોઈને આપણને 2021 સારો જાય એવી આશા બંધાય છે. કારણ કે બહુ જ બધા એક્સપર્ટ્સ એવું કહે છે કે એકાદ મહિનાની અંદર બીજી બી ઘણી બધી રસીઓનો ડેટા બહાર આવી જશે. આશા રાખું છું આજના એપિસોડ પછી કોવિડ-19ની સામે લડવા માટે જે આ ફાઇઝરે રસી તૈયાર કરી છે એની પૂરેપૂરી માહિતી તમને મળી ગઈ હોય. હજુ પણ માહિતી જોઈતી હોય, તમારે કોઈ પણ માહિતી જોઈતી હોય તો કોવિડ અપડેટ રેગ્યુલરલી જોજો. એમાં કોવિડને લાગતી વળગતી બધી અપડેટ્સ હું તમને દર સોમવારે એક વાત કહું આપું છું. અને તમારે કોઈ પણ સવાલ હોય તો કમેન્ટ્સમાં મને પૂછજો, હું જરૂરથી જવાબ આપવાનો ટ્રાય કરીશ. આ એપિસોડ ગમ્યો છે તો બધાની સાથે શેર કરજો, લાઇક બટન દબાવવાનું ના ભૂલતા અને બધા જ ન્યૂઝ માટે VTVGujarati.com જોતા રહેજો.